ભવનાથ તળેટી રાજકોટ જિલ્લો બેડલા ગામ પોપટ ભગતના ઉતારો. મિત્રો જો આપણે સરસ મજાની પ્રસાદી લઈ લીધી છે અને પ્રસાદી આપણે લઈ લઈએ અને તમે પણ આવો આ બાજુ પ્રસાદીનો લાભ લઈજો ચોક્કસ. અને મિત્રો આ સાઈડ રસોડાની કામગીરી પણ ચાલુ છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. ચોક્યું ને ચોક્યું ભરાયેલી છે મોહનથાળની ને મોહનથાળ પડી રહ્યો છે ખૂબ જોરદાર સારી રીતે, ખૂબ જોરદાર. મિત્રો રામ રામજી તો પછી કેમ છો બધા મજામાં? બસ હું પણ મજામાં. આપણી સાથે છે આપણા કેમેરામેન દીપકભાઈ કારિયા, જેનો બર્થડે હેપી બર્થડે. થેન્ક યુ સો મચ. તો આપણે જવાનું આજે ભવનાથ ને કાલે મેળો સ્ટાર્ટ થાય છે, આજે જઈએ. શું કે કેવી તૈયારી છે? લેટ્સ ગો. તો મિત્રો જો આ સાઈડ બધી મેળાની તૈયારી થઈ છે ફૂલ જોર શોરથી, ઘણી જગ્યાએ ચાલુ છે અને આપણે જોઈ રહ્યા છીએ આગળ. લેટ્સ ગો. જો આ બાજુ પણ ઘણું બધું છે, હાલો જાય. તો મિત્રો અત્યારે જોઈ શકીએ છીએ આપણે ઘણા બધા સ્ટોલને લાગી ગયા છે અને આ બાજુ જો ભવનાથ મહાદેવની ઘણી બધી ફોટોસ છે. દર વખત કરતાં આજ વખતે આખું અલગ જ ભાઈ આયોજન કરવામાં આવેલું છે ભાઈ, ખૂબ જોરદાર છે. એટલે લોકો ચાલીને આવે તો પણ થોડો એવો પણ થાક ન લાગે એ રીતની આખી વ્યવસ્થા કરવામાં આવેલી છે ને. ઘણી બધી તૈયારી ચાલુ છે, ઘણા બધા સ્ટોલ વાળા ચાલુ છે. હજી આપણી ગાડી જઈ જ રહી છે ભાઈ આગળ. હવે ઓહો ભાઈ અત્યારે નજારો આવી રહ્યો છે એક નંબર. દામોદર કુંડ પાસે આપણે પહોંચી ગયા છીએ. કલર ને ભાઈ બહુ જોરદાર થઈ ગયો છે. આ બાજુ પેઇન્ટિંગ કામ થોડું જે નોર્મલ એવું મિનિમલ બાકી હોય તે ચાલુ છે અને આપણે જોઈ શકીએ છીએ આવી ગયું છે આપણો દામોદર કુંડ. અને હજી આપણે અહીંથી આપણી ગાડી આજે આગળ જ જઈ રહી છે. લેટ્સ ગો. ઓહો ભાઈ સાહેબ, અહીંયા લાઇટિંગ પણ મૂકેલી છે જે રાતે અલગ જ શો આખો જોવા મળે છે આપણને. અને જો હજી તો અહીંથી મેન જે આપણે અહીંનું આકર્ષણ કહી શકીએ તે છે જો આ પ્રિન્ટિંગ પોસ્ટર. ઓહો ભાઈ સાહેબ, આ તો કંઈ જોયેલું જ નહોતું આપણે. એક નંબર છે નાજીદા. અહીંથી તમે ખાલી એકવાર વ્યૂ ચેક કરી શકો ભાઈ. વ્યૂ આવે એક નંબર. સ્ટોલ નાખી દીધા છે, મહાદેવના પોસ્ટર છે ભાઈ બહુ જોરદાર. અને હજી આપણી ગાડી આપણે આગળ જવા દઈ છે. આ છે ને બધું એક નંબર લાગે છે. અને હજી આપણે આગળ જઈ રહ્યા છીએ ને આ બાજુ આ લોકો ફેમિલી ચાલ્યું છે આવી રીતે બધાએ ચાલીને જવાનું રહેશે. આપણે જઈ રહ્યા છીએ અને ઓહો ભાઈ 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 ગિરનારનો વ્યૂ આવે છે. અને આપણે અહીંથી આગળ સતત કોમેન્ટ્રી કરતા જઈએ છીએ. જે બધા સ્ટોલ મૂકે છે, રમકડાના છે, ઘણી બધી પોલીસની ગાડીઓ પણ તૈનાત રહેલી છે. આ બાજુ ઘણા બધા સ્ટોલ મૂકેલા છે અને આ બરફ પણ પાણીના સ્ટાર્ટ થવાના થઈ ગયા છે અને ઘણા ચાલુ છે કામકાજ. કેમ કે હજી એક જ દિવસની વાત છે ને કાલે ચાલુ થાય છે. અને બહુ વાહન પણ અત્યારે ઓછા જોવા મળે છે અને તૈયારી હમણાં જો વાહન પણ ટૂંક સમયમાં બંધ થઈ જશે. અંદર એન્ટ્રી બનાવી છે એ પહેલાં ચક્કર મારી લઈએ અને જોઈ લઈએ, તમને બધે બતાવી દઈએ કે શું છે આગલા દિવસનો બધો માહોલ. અને ઘણી જગ્યાએ પોલીસની રાવતીઓ પણ લાગી ગઈ છે. અને આ જે રીતે આપણે આગળ જઈ રહ્યા છીએ આપણે જોઈ શકીએ છીએ કે હા ભાઈ ભવનાથ ગ્રાઉન્ડ પાસે એન્ટર થઈ ગયા છીએ. ઓહો ભાઈ અહીંયા પણ પાણીના બરફ ફ્રી સેવા ચાલુ થઈ ગઈ છે અને રોડ પણ ખૂબ ચોખ્ખા આપણને જોવા મળે છે. આ બધું તમને વાઇડિંગ બતાવી રહ્યો છું. ઘણા બધા સ્ટોલ જો અહીં ચાલુ થઈ ગયા છે. આપણે જઈ રહ્યા છીએ ધીમી ગતિએ. તમને જે રીતે દર્શન આપણે બતાવીએ બધું. આ બાજુ પણ ઘણું બધું પ્રિન્ટ અને પેઇન્ટિંગ કરેલું છે અને પોલીસની સતત ચારે કોર તૈનાત છે. અને જે આપણે આગળ જઈ રહ્યા છીએ લેટ્સ ગો. મિત્રો આપણે જોઈ શકીએ ભવનાથ ગ્રાઉન્ડ પાસેથી આપણે એન્ટ્રી થઈએ ત્યાં પણ ઘણું બધું સારું એવું આયોજન કરવામાં આવેલું છે. ટાઈમ મળશે જો અહીંથી બતાવું તમને. ઓ ભાઈ સાહેબ, અહીંયા મોટી એવી સભાનું આયોજન કરવામાં આવેલું છે કે કાલે છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આવવાના છે, તેની સભા માટેનો શાયદ હોઈ શકે છે. અહીંથી જ આપણે આગળ જઈએ છીએ. લેટ્સ ગો. ઓ ભાઈ સાહેબ એક નંબર છે. જોઈ લેવાય અહીંથી આવે છે એક નંબર આવો નજારો કંઈક જોઈ શકીએ છીએ આપણે. ઘણા બધા સ્ટોલ લાગી ગયા છે અને જેમ જેમ આગળ એમ સ્ટોલ વધતા જ જાય છે. ખૂબ જોરદાર તૈયારી થઈ ગઈ છે. જો પોલીસ પણ તૈનાત જ છે આપણે જોઈ શકીએ છીએ જે રીતે. અને હજી આપણે ગાડી આપણે આગળ લઈને જઈ રહ્યા છીએ. ક્યાંય પણ હજી સુધીમાં અત્યારે તો વાહનની મનાઈ નથી. તો જે રીતે બધા જઈ શકીએ છીએ મંદિર પાસે સુધી ગાડી લઈને આપણે જઈ શકીએ છીએ. આ ભવનાથનો મેઇન પ્રવેશ દ્વાર છે એથી આપણે આગળ જઈ રહ્યા છીએ. લેટ્સ ગો. જો ગાડી આપણે પાર્કિંગ બાજુ પાર્કિંગ કરી હવે આપણે અહીંથી આમ આગળ તરફ જઈ રહ્યા છીએ મિત્રો. લેટ્સ ગો. તો મિત્રો આપણે કાલે રાતના કાલનો
બ્લોગ જોયો. આજે આપણે દિવસનું આખું આ રીતનું વાતાવરણ છે જે આપણે આગળથી તમને બતાવીએ. હજી આગળ શું શું છે, કઈ રીતે છે રાતે જોયું અને દિવસનો આખો અલગ જ નજારો છે. તો આમ આખી ગામડની ગાડી આવેલી છે જે આપણે અહીંથી આગળ જઈ રહ્યા છીએ. લેટ્સ ગો. આ જોઈએ આપણે જોઈ શકીએ જે રીતે ઝુણાઓની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે ઘણું એવું ઓછું પબ્લિક છે કાલે કરતાં. કાલે રાતે તો ભાઈ અડધું પોણું જુનાગઢ જ આખું અહીંયા હતું ભાઈ, એવું લાગતું હતું. અને હજી આપણે અહીંથી આગળ જઈ રહ્યા છીએ અને આ રીતે આખું ફૂલ બંદોબસ્ત છે બહુ જોરદાર. અને અહીંયા બેરીગેટ્સ લાગેલા છે. અહીંથી જે આપણે જેમ જેમ આગળ જઈએ આગળ અલગ અલગ વ્યવસ્થા આપણે જોઈ શકીએ છીએ. થોડો એવો પબ્લિક છે એમ તો, બધા ચાલીને અહીંથી કોઈ પણ ગાડીની એન્ટ્રી બનાવી છે એ બધા ચાલીને જવાનું છે. અહીંયા આખું મહાદેવનો પોસ્ટર છે, રાતે લાઇટિંગ હતી બહુ જોરદાર. અત્યારે આ રીતનું કંઈ આખું દેખાય છે. હજી આપણે અહીંથી આગળ ધીમે ધીમે જઈ રહ્યા છીએ અને પોલીસ સુરક્ષા પણ ઘણી સારી એવી છે આ વખતે. પાછળ ભાઈ મહાદેવનું મંદિર. ચાલો જઈએ આપણે અને ચાલો આપણે શાંતિ દર્શન કરીએ. રાખવાની સુવિધા છે, ચપ્પલ બધે રાખીને અંદર જવાનું રહેશે. ચાલો આપણે અંદર તરફથી તો જઈએ. પાછા આપણે જે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે અને આજે તો કાલ કરતાં વધારે પબ્લિક ફોટો પાડે છે ભાઈ. અને પોસ્ટર છે જે આપણે કાલે પણ જોયું હતું અને આજે પણ હજી આપણે આગળ જઈ રહ્યા છીએ. હજી આગળ જઈએ. ફૂલનો શણગાર કાલે જે રાતે કરતા હતા આજે કમ્પ્લીટ થઈ ગયો છે બહુ જોરદાર. અને ભાઈ ઉપર ત્રિશુલ છે ભાઈ મહાદેવનું. મહાદેવ હર હર મહાદેવ લખી નાખ્યો કોમેન્ટમાં. આ બાજુ ચંડ ભૈરવ દાદાનું મંદિર છે, આ બાજુ ભોળાનાથ મહાદેવ. ચાલો આપણે જઈએ. લેશું મિત્રો અહીં ફૂલથી આખી શિવ પાર્વતીની મસ્ત એવું ચિત્ર જેવું બનાવવામાં આવેલું છે. આખું ફૂલથી સજાવવામાં આવે છે. ખૂબ જોરદાર કામ ચાલુ છે. લેટ્સ ગો. મિત્રો જો આ બાજુ ભવનાથ મહાદેવનું મંદિર છે ને આ આખી તમે મસ્ત ચિત્ર માણી શકો છો. આપણે રાતનો નજારો જોયો તો દિવસનો આવો નજારો આવે છે ભાઈ, ખૂબ જોરદાર. તો મિત્રો આપણે સાંજે દર્શન કરીને નીકળી ગયા છીએ. અત્યારે મંદિરની બહાર જાય છે, તમે પણ દર્શન કર્યા. અને આ બાજુ અખાડા પણ બાપુના ઘણા બધા ચાલુ થઈ રહ્યા છે અને અત્યારે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ. ધીમે ધીમે માણસનો ઘસારો વધતો જાય છે. ઘણા બધા ફોરેનર લોકો પણ આવી રહ્યા છે અહીં અને જોઈ શકીએ છીએ આ ભાઈ બહુ જોરદાર શિવલિંગ છે મહાદેવનું. આપણે અહીંથી આગળ જઈ રહ્યા છીએ. ફોરેનર જઈ રહ્યા છીએ. ફોરેનર પણ ઘણા બધા આવેલા છે. આપણે અહીંથી આગળ તરફ જઈ રહ્યા છીએ. લેટ્સ ગો. દીપકભાઈ કાર્ય સાથે બર્થડે બોય સાથે અહીંયા ચાની અમે મહેફિલ માણી રહ્યા છીએ ભાઈ. ગરમા ગરમ ગિરનારી ચા. તો મિત્રો જો આપણે ભવનાથ મંદિરની પાછળથી ચાની મોજ મસ્ત એવી માણી જે આપણે આગળ તરફ જઈ રહ્યા છીએ. આ બાજુ પણ ઘણા લોકો પગપાળા આવીને જઈ રહ્યા છે. જે રીતે તમે જોઈ શકો છો ખાલી સાધુની થાય છે અને આપણે પણ અહીંથી આગળ તરફ જઈ રહ્યા છીએ. હજી ચાલીને જઈ રહ્યા છીએ. આગળ હજી શું છે, કઈ રીતનો માહોલ છે એ તમને બતાવીએ. બહુ જોરદાર શાંતિનો ત્યાં ઘોડી કોણે બાંધેલી છે અને બાપુઓના ઝૂણા પણ સતત ચાલુ થઈ ગયા છે તે આપણે જોઈ શકીએ છીએ. અને જેથી આપણે ધીમે ધીમે આગળ તરફ જઈ રહ્યા છીએ. શું કહેશો દીપાભાઈ તમે કંઈ? દીપાભાઈ કારિયા. હું આ મેળામાં પહેલી વાર આવી એટલી તૈયારી મેં નથી જોઈ. બહુ સારી ખૂબ સરસ તૈયારી, ખૂબ સરસ જોરદાર તૈયારી છે. હજી કાલનો પણ બ્લોગ બનાવશું આપણે બહુ જોરદાર. જે પ્રથમ દિવસનો બ્લોગ છે બનાવવાના છીએ. હજી આપણે જો ઘણા બધા પૂર્ણ સ્ટાર્ટ થઈ ગયા છે અને હજી આપણે અહીંથી આગળ તરફ જ જઈ રહ્યા છીએ. ધીમે ધીમે પબ્લિકનો ઘસારો પણ વધતો જાય છે. જે રીતે આપણે જોઈ શકીએ છીએ લોકો ધીમે ધીમે પબ્લિક ઉમટી રહી છે. ધીમે ધીમે વધુ આવી રહ્યા છે લોકો. આપણે અહીંથી આગળ તરફ લેટ્સ ગો જાય છે. અને મિત્રો જો હવે આપણે ગાડી લઈને આવી ગયા છીએ લંબે હનુમાન મંદિરે. બીજા કામકાજ ચાલુ છે, રામધૂન પણ ચાલુ છે. તો કોઈને બર્થડે હતા દર્શન કરાવી દઈ ને. હાલો તમને દર્શન કરાવું ભાઈ. બધે અત્યારે ઉતારા ચાલુ થઈ ગયા છે. એટલા બધા હરિહરના નારા પણ ચાલુ થઈ ગયા છે અને ઘણી એવી ગાડીઓ પણ
આવવા માંડી છે ચારે કોર. અત્યારે ઉતારા સ્ટાર્ટ થઈ ગઈ છે ને સામેથી ગાડી પણ આવી રહી છે, એટલે ધીમે ધીમે ગાડી હાંકવી પડે આપણે. અને જો આ બધી તૈયારી ફૂલ જોરશોરથી ચાલુ છે. જે રીતે આપણે જોઈ શકીએ છીએ ઘણું એવું માણસો પણ આપણને જોવા મળે છે. ઘણા સૂતા છે, ઘણા જાગે છે, લોકો ચાલીને જાય છે, ઘણા એવી રીતે છે. અને આપણે શૂટ કરી રહ્યા છીએ. ઉતારા ઘણા એવા સ્ટાર્ટ થઈ ગયા છે અને ઘણાનું એવું સ્ટાર્ટિંગ ચાલુ જ છે અત્યારે હાલમાં. જોઈ શકીએ છીએ જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી ઉતારા જ છે. વધુ સ્ટાર્ટઅપ ચાલુ છે, કેમ કે કાલ સુધીમાં ચાલુ પણ કરવાનું હોય છે, જેના લીધે આજે બધું ચાલુ થઈ ગયું છે. અને આપણે અહીંથી હજી આગળ દર્શન બતાવતા જઈએ છીએ. લેટ્સ ગો. મિત્રો જો અહીંથી આપણે ગિરનારનો કંઈક આવી રીતે વ્યૂ આવી રહ્યો છે ને આ બધે ચારે કોલેજ ઉતારા ચાલુ થવાની તૈયારીઓમાં છે. અને આજે આગલો દિવસ છે, કાલથી સ્ટાર્ટ થાય છે મેળો. અને ભાઈ જોરદાર અત્યારે તૈયારી જોર સુધી ચાલુ છે. હાલો આપણે આગળ જઈએ. ગિરનાર કંઈક આવો દેખાય છે. આપણે પહોંચી ગયા છીએ બેડલાવાળા પોપટ ભગતના ઉતારે ને ઉતારે અત્યારે પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. આપણે જે રીતે જોઈ શકીએ છીએ તમને આગળ પણ બતાવું કે હજી આગલા દિવસથી જ હરિહરના નાદ સાથે લોકો પ્રસાદી લઈ રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ જે રીતે જે બધા પ્રસાદી લઈ રહ્યા છે અને તમને આગળ હજી બતાવું જો પ્રસાદી પણ ખૂબ સારી અને હાઇજેનિક રીતે બનાવવામાં આવે છે. અને આ સાઈડ બધા પ્રસાદી લઈ રહ્યા છે. અને મિત્રો આ સાઈડ રસોડાની કામગીરી પણ ચાલુ છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. બધા ભાઈ ભક્તો માટે પ્રસાદીનું રસોઈ પણ ચાલુ થઈ ગઈ છે. જો અહીં ગરમા ગરમ ભજીયા પણ બની રહ્યા. જય ગિરનારી, જય ગિરનારી. ભજીયાનો તાવડો પણ મુકાઈ રહ્યો છે ફૂલ ગરમા ગરમ. આ બાજુ આગળ આપણે જે રીતે જોઈ શકીએ છીએ અહીં પણ ભજીયા જ પડી રહ્યા. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. અહીંયા રોટલા ને રોટલી પણ માળીયું બનાવી રહી છે. જે રીતે આપણે જોઈ શકીએ છીએ રોટલી અહીંયા મોટી મોટી બની રહી છે માવડીઓના હાથે. અને રોટલા ને રોટલી આ બાજુ રોટલા દેશી ચૂલે કાયદેસર ચાલુ છે. ખૂબ જોરદાર. જય ગિરનારી માળી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. રેડી જોરદાર. આ બાજુ પણ જો બધી માવડીઓ પીરસે છે બધાને ભક્તોને ખૂબ સારા એવા ભાવ સાથે. ચાલો જ આગળ બતાવો. આ બાજુ આધુનિક પદ્ધતિ દ્વારા લોટ પણ રોટલીનો બાંધવામાં આવી રહ્યો છે કે જો ખૂબ સારું મશીન છે. એ ચોકીઓ ને ચોકીઓ ભરાયેલી છે મોનથાળની ને મોનથાળ પડી રહ્યો છે ખૂબ જોરદાર સારી રીતે. ખૂબ જોરદાર ભાઈ. મજામાં ભાઈ, કેમ છો? ખૂબ ખૂબ આભાર ભાઈ. તમે વ્લોગ બનાવો છો? અચ્છા અચ્છા. ખૂબ ખૂબ સારું ભાઈ, આગળ વધો એવી શુભકામના તમને. ભગતના ઉતારે હરિહર પોપટ ભગતના ઉતારે હરિહર ચાલુ છે. પ્રસાદી લેતા જાઓ, પ્રસાદી લેતા જાઓ. પોપટ ભગતના ઉતારે હરિહર ચાલુ છે. મિત્રો જો આપણે સરસ મજાની પ્રસાદી લઈ લીધી છે અને પ્રસાદી આપણે લઈ લઈએ. અને તમે પણ આવો આ બાજુ પ્રસાદીનો લાભ લઈએ ચોક્કસ ભાઈ. શું કહેશો ભાઈ? લઈ લઈએ ભાઈ, લઈ લઈએ પ્રસાદી. અહીં આપણે શાંતિથી પ્રસાદી લઈ લીધી છે અને આ રીતે બધી વ્યવસ્થા અહીંયા સંભાળવામાં આવેલી છે. ગિરનારી ભવનાથ તળેટી, રાજકોટ જિલ્લો, બેડલા ગામ, પોપટ ભગતના ઉતારો હરિહર કરવા પધારજો. ચોક્કસ. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. મિત્રો આ રીતે ભાઈએ કીધું અને આપણે પણ ઉતારે પહોંચી ગયા હતા. ખૂબ જોરદાર એવી પ્રસાદી લીધી અને અવશ્ય તમે પણ પધારો એવી આશા સાથે આપણે વ્લોગ બનાવી રહ્યા છીએ. અને હાલો આપણે અહીંથી આગળ જઈએ. મિત્રો જો અહીંથી અત્યારે આ રીતની આખી લાઇટિંગ છે ને હજી આપણે અત્યારે લાઇટિંગ ખૂબ જોરદાર થઈ ગઈ છે અને માણસો પણ ધીમે ધીમે ઘસારો વધી રહ્યો છે. જેમાં એમ સુરક્ષા પણ વધી રહી છે. આપણે કાલે જોયું તો ભવનાથ એક નંબર દેખાઈ રહ્યો છે ને આ આપણે ખૂબ જોરદાર ભાઈ અત્યારે તૈયારી ચાલુ રહી છે. અને હાલો આપણે આગળ જવાનું છે. લેટ્સ ગો. મિત્રો અહીંથી પણ ઘણું એવું મેળાનું સ્ટાર્ટઅપ ભાઈ આપણે જોઈ શકીએ છીએ. ઉદયેશ્વર જાગીર ભારતીય આશ્રમથી આપણે નીચે ઉતરતા આ બાજુ આવીએ ત્યારે બધું આ રીતનું તમને આખું આયોજન આપણને જોવા મળી રહ્યું છે. આ બાજુ નોકરી સિરીઝ છે ભાઈ લગાવેલી છે ખૂબ જોરદાર. અને આપણે અહીંથી આગળ જઈએ તો રસ્તે ફૂલ ચોખાઈ છે
અને ટ્રાફિક સાવ નથી. આપણે જે રીતે જોઈ શકીએ છીએ તે રીતે અહીંથી આપણે આગળ જઈએ તો હજી તમને બતાવું કે કઈ રીતનું શું છે આયોજન. અને ગાડી પણ છે બધી, ધીમે ધીમે ગાડીઓ પણ આવી રહી છે અને પોલીસ રાવતીઓ પણ ફૂલ પ્રોટેક્શન છે. અને આ રીતે ધીમે ધીમે ઉતારા બધે થઈ રહ્યા છે સ્ટાર્ટઅપ. અરે બંધ કરી દે હાવ તારે ઉપરથી રેડી બસ આમ જ. હાલો તો મિત્રો અત્યારે આપણે અહીંથી જઈ રહ્યા છીએ આગળ તરફ, તમને જે રીતે બતાવી રહ્યો છું. અને આપણે અહીંથી આગળ થતાં જ આપણને કંઈક આવો એવો નજારો જોવા મળે છે. ઉતારાનું ધીમે ધીમે સ્ટાર્ટિંગ થઈ ગયું છે હવે. અને જે તમને બતાવું છે તે લાઇટિંગ પણ ડેકોરેશન સિરીઝ એક નવું લગાવી છે. આ એ જગ્યા છે કે જ્યાં ઘણી બધી રાઇડ્સ પણ લગાવવામાં દર વર્ષે આવેલી હોય છે. આ વખતે છે કે નહીં શું તમને આ મેળાના આગલા દિવસે પેલામાં વિડીયોમાં તમને બતાવી રહ્યો છું. આપણે જે રીતે જોઈ શકીએ છીએ જે આગળ પોલીસ પ્રોટેક્શન પણ ઘણું એવું સારું છે. અને અહીંથી આપણે આગળ તરફ અત્યારે જઈ રહ્યા છીએ તો અહીંયા ઘણા બધા ઉતારા અત્યારે આવેલા છે. આ બાજુ જોઈ શકીએ છીએ આપણે, આ બાજુ પણ જોઈ શકીએ છીએ આપણે ઉતારા જોવા મળી રહ્યા છે. ઉપર કિનારનો વ્યૂ એક નંબર છે. પબ્લિકનો ઘસારો ધીમે ધીમે હજી વધતો જ જાય છે. આ સાઈડ એ છે કે ઘણી વખત હર વખત આપણે ઓલું હોય છે રાઇડ્સ આવેલી હોય છે. આ વખતે ઓમ નમો શિવાય થોડું એડ ચાલો મોકલ માતા કઈ જઈ ચાલો તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યાંથી આગળ વધ્યા પંચદશનામ જૂના અખાડા તરફ આપણે પહોંચ્યા છીએ. આપણે જોઈ રહ્યા છીએ ત્યાં ધીમે ધીમે રાત વધતા ટ્રાફિક પણ વધી રહી છે, ઠંડીનો ચમકારો પણ વધી રહ્યો છે. અને હજી આપણે અહીંથી આગળ જ જઈ રહ્યા છીએ. ટ્રાફિક છે તે વધુ ધીમે વાહન ચલાવવું પણ મુશ્કેલ થઈ બન્યું છે. અને લોકો અહીં ઉપર તરફ જઈ રહ્યા છે. ચાલો આપણે ઉપર તરફ જોઈએ કે આ બાજુ સાઈડ શું છે. આ કંઈક નવી બધા અખાડા આવેલા છે જે રીતે આપણે જોઈ શકીએ છીએ. અને વાહન પણ ધીમે ધીમે ઓછું લાવવાની થતું જાય છે. હજી આપણે જઈ રહ્યા છીએ જો બધા અખાડા ધૂણા બધા આ બાજુ આવી ગયા છે કે આપણે સાધુ સંતોના દર્શન કરી શકીએ છીએ. કાલે પ્રથમ દિવસ છે તો બધી તૈયારી આજથી કમ્પ્લીટલી થઈ ગઈ છે. આપણે તમને હું આપણી જિલ્લા મ્યુઝિક બ્લોગ ચેનલ દ્વારા તમને બતાવી રહ્યો છું. આ બાજુ જોઈ શકીએ છીએ આપણે ધૂણા બધા આ સાઈડ આવેલા છે કે મેં તમને બતાવ્યું કે એક સ્પેશિયલ ગેટ છે ત્યાંથી એન્ટર થાય એટલે બધા ધૂણા છે તે કિનારે. આમાં ભવનાથ સ્વયં મહાદેવ પણ કયા સાધુનું રૂપ લઈને બેઠા હોય છે કોઈને ખબર નથી. જો તેનું દર્શન થઈ જાય તો માણસ ધન્ય થઈ જાય છે. આ બાજુ પણ ઘણી બધી છે ધૂણા એવા છે, કિન્નર અખાડા છે આ બાજુ. અને આ બાજુ આપણે જઈએ તો બધા અખાડા જ આવેલા છે. આપણે જોઈ શકીએ છીએ કે આરતી પણ ચાલુ છે ખૂબ જોરદાર. જય દત્તાત્રેય મહારાજ અને ભજન ચાલુ છે. મિત્રો જો આ મહાશિવરાત્રી 2026નો ગ્રાઉન્ડ છે મેન. આપણે અખાડા જતા જતા પાછળથી આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ. હજી આપણે બસ અહીંયા સુધી છે આજે આગળ. મિત્રો જો આ બાજુ અત્યારે આવી ગયા છીએ આપણે. અહીંથી ચાલીને આપણે આમ જઈ રહ્યા છીએ શ્રીનાથ બાપુનો આશ્રમની બાજુમાં. જો અહીંયા બધા ઉતારા ચાલુ છે. દીપકભાઈ હા ભાઈ મોજમાં આવો તો ભાઈ. દીપકભાઈનો બર્થડે છે. દીપકભાઈ ખૂબ મોજમાં વીતી પડી ગયા ડાયરેક્ટ વધારે મોજમાં આવી ગયા નહીં. જઈ રહ્યા છીએ ભાઈ લાઇટિંગ અત્યારે નાઇટનો વ્યૂ ભાઈ તમે કાલના બ્લોગમાં જોયો એક નંબર. એમાં ચોક્કસ જ હોય ભાઈ. આપણે અહીંથી આગળ જઈ રહ્યા છીએ. લેટ્સ ગો. હાલો જઈએ હવે.